કોઈને જાજા ભાઈઓ હતા ને એને એનો પાવર હતો, હે કોઈને જાજા ભાઈ હોય ને તો એનો પાવર હતો, કોઈને રૂપિયાનો પાવર હતો. કોરોનાની માલિપા રૂપિયાની ડેકજીઓ ભરી ભરીને ફરતા હતા ને તોય એને બેડ નહોતો જડતો ભાઈ હો. એ આ રૂપિયાની ડેકજીઓ ભરી ભરીને ફરતા હતા તોય ક્યાંય બેડનો મેર ન ખાય. પણ આ કાળો કળજુગ છે વીણામાં, આ કાળા માથાના માનવી તમારા હગા નથી. એ કોક મારી વીણામાં જેવી દીકરીએ કોક મારી મહાની મેરડીની ભક્તિ કરી છે ને, પણ મારી વીણા દીકરી કોક ભૂલો પડ્યો છે. અને જેદી માણા ભૂલો પડે ને તેથી માણા જવાબ ન દે. પણ ઈતા બાપુ અરે અનકટ વારી મેલડી એ હું માણા નહીં, જો પાણા ન બોલાવું ને તો અનકટ વારી મહાની મેલડી રોતી. હવે અમારા રખિયાલના ધણી જેના આશરે બેઠા છે, જેના આંગણે બેઠા છે, એવા મારી બકુલ દાદાની કમાયું, મારા હિતા બાપુની કમાયું, એવા અમારા કાળ ફેરવ દાદાના દર્શન કરવા છે. વળી પાછા દાદાના ઘડીક વાર દર્શન કરીએ, ઘડીક મોજ કરાવે દાદા આપને બધાને. એક મારા રખિયાલના ધણી, એક મારા બકુલ બાપાની કમાયું. બોલાવો મારા હિતા બાપુના લટે, મારા ભેરો દાદાને. મથરી રાતનો સમય, ભાંગતી રાતનો ટાઈમ. મેં સ્ટાર્ટિંગમાં જે વાત કરી કે કારણ રૂપે આવેલો ભેરવ એક સાધુનો ભેરવ, પણ ઈ ભેરવ દાદાને કઈક નવો નકશો માંડવો, નવી વાતો માંડવી. પણ ઈ સમયની માલિકા જ્યારે બકુલ દાદાને હાથમાં માળેથી પછાડી અને ભેરવે પગ ભાંગ્યા અને પછી મારા રખિયાલના ધણી ભેરવે એવું કીધું કે હે બાપ બકુલ, મારા દીકરા પગ ભાંગ્યા તો મેં ભાંગ્યા, પણ હવે નવી વાતોને નવા નકશા માંડું. સર્જન એમ કે હાજો ન થાય, એ હાલવાની વાત નું યાદ રહી. જો કદાચ દોડાવું નહીં ને તો રખિયાલનો ધણી કાળ ભેરવ નહીં હો. પછી બકુલ દાદાને એવી લગની લાગી હો, એવી કમાઈ લાગી, એવી ભક્તિ કરી. પણ બકુલ દાદા તદી સવારનો દી ઉગે, રાજાકરણની વેળા થાય, સવારનો દી ઉગે, રાજાકરણની વેળા થાય.
અને બકુલ દાદાના મુખની માલિપા નામ હોય ને તો બાપ મારા રખિયાલ વાળા દાદાનું હોય દાદાનું હોય હાલતા ભેરવ ચાલતા ભેરવ મધરી રાતનો ગજરમાં હોય ભાંગતી રાત હોય અને કદાચ મારા બકુલ દાદાને સપનું આવે ને તો ઈ મારા રખિયાલ વાળા ધણીનું હોય આવી જને ભક્તિ લાગી આવી જને લગની લાગી પણ એક દી એવું ટાણું આવ્યું ને એક દી એવો સમય આવ્યો ત્યારે બકુલ દાદાને જવાનો ટાઈમ થયો અને જ્યારે બકુલ દાદાનો જવાનો ટાઈમ થયો ને મિત્રો ત્યારે બકુલ દાદાને આપોઆપ દાદા રખિયાલ વાળા દાદા ભેરવે એવું કીધું બકુલ દાદાને આપોઆપ મારા રખિયાલના ધણી દાદા ભેરવે એવું કીધું કે મારા બકુલ દીકરા હવે તારો સમય થઈ ગયો છે પણ હું કાળ ભેરવ એવું કહું છું હું કાળ ભેરવ એવું કહું છું કે હાલ તે મારી ભક્તિ કરવી હતી ની કરી લીધી કમાઈ કરવી હતી ને તે ઈ કમાઈ કરી લીધી પણ મારા બકુલ દીકરા હું તારો રખિયાલનો ધણી કાળ ભેરવ એવું કહું છું હાલ આ સરગેથી તારું વિમાન ઉતારું છું સરગેથી વિમાન ઉતારું અને એમાં લઈ જાઓ અને દેવલોકની માલિપા વીણામાં કેના નામ રીએ કેની વાતો રીએ સમજવા કેના નામ રીએ કે જેને ધર્મ વાહે હાડ ગાડી નાખ્યા હોય મારા બકુલ દાદાએ મારા રખિયાલના ધણી કાળ ભેરવ વાહે હાડ ગાડી નાખ્યું છે એની વાહે પોતાનું જીવતર અર્પણ કરી દીધું છે કાળો ભેખ પહેરી લીધો છે પણ તેથી કાળ ભેરવ દાદા મથરી રાત તો સમય ને જેથી બકુલ દાદાનું જવાનું ટાણું થયું ને તેથી કાળ ભેરવ દાદા એવું કીધું સરગેથી મારા બકુલ દીકરા તારું વિમાન ઉતારું એ દેવલોકમાં તને હમૈયા કરાવું સ્વર્ગમાં તારા હમૈયા કરાવું અને એટલું નહીં ખબરનો દી ઉગે ને તારો જમ તને લેવા આવશે તારો જમ તને લેવા આવશે ઘણીક મારા વાત માટે શબ્દ માટે ધ્યાન આપજો મિત્રો બહુ સાંભળવા જેવી વાત છે કે જમ લેવા આવશે ને હવાનો દી ઉગશે ને સરગેથી તારું વિમાન ઉતરે સરગની માલિબા મારા બકુલ દીકરા તારા હમૈયા કરાવું એટલું નહીં હું રખિયાલનો ધણી કાળ ભેરવ એવું કહું છું અને તેદી જીવ તારવે જોઈતો ને મારા બકુલ દાદાનો જીવ તારવે જોઈતો ને તેદી આંખની માલિપાથી તેદી બકુલ દાદાની આંખની માલિપાથી જેમ મોતીડાની માળા તૂટે એમ ટપક ટપક મૈડા આહુડા પડવાવો બરબર જેવડા મૈડા આહુડા પડવાને તેદી બાપ પોતાના દીકરાને યાદ કરો એટલા મને રખિયાલનો ધણી આવ્યો છે અને આજ મારો સમય પૂરો થઈ ગયો છે હવારનો દીવ છે અને મારે દેહ મૂકી દેવાનો છે મારે મારો દેહ મૂકી દેવાનો છે અને તેથી રખિયાલના ધણી કાળ ભેરવ દાદાને બકુલ દાદા એટલું જ કીધું તું રખિયાલના ધણી કાળ ભેરવ દાદાને તેથી કાળ ભેરવ દાદાને બકુલ દાદા એટલો ટપોરો માર્યો તો કેવો ટપોરો જોઈજે હે રખિયાલના ધણી કાળ ભેરવ હું તો કાલ સડકની માલી પાઈશું કાલ વયો જાઈશ પણ મારો હિટલો મારો દીકરો છે ને એનું ધ્યાન રાખજે એટલું નહીં મારા પરિવારનું ધ્યાન રાખજે અને મારી રાઠોડની વાડી છે ને એનું ધ્યાન રાખજે અને તેથી રખિયાલના ધણી કાળ ભેરવ દાદા એવું કીધું મારા બકુલ દીકરા અરે તારો હિટલાના દીકરાની તારા દીકરાની માલિપા જ્યાં લગી ખોરિયામાં પ્રાણ રહે તારા હિટલા દીકરાના ખોરિયામાં પ્રાણ રહે અને એની માથે હાથ મૂકી દે હું ભેરવ એનો ધણી બની જાઉં
અને તારા દીકરાના ખોરિયામાં જ્યાં લગી પ્રાણ રહે ને ત્યાં લગી હું રખિયાલ વાળો ધણી જો કદાચ જાયલું બાવડું મેલું ને એ તો રખિયાલનો ધણી કાળ ભેરવ દાદો નો કાળ ભેરવ દાદો નો કાળ ભેરવ મારા કાળ ભેરવ દાદા તમે નોથારા ના હતા તેથી મિત્રો કેવું દ્રશ્ય બન્યું કેવો સમય આવ્યો જેથી બકુલ દાદાનો જીવ તારવે જોઈતો પોતાના દીકરાના હાથની માથે હાથ મૂકીને એવું કીધું મારા દીકરા હું રખિયાલનો ધણી કાળ ભેરવ હાલે પોતાના બાપુજી બકુલ દાદા એવું કીધું મારા દીકરા હાલે હા મારો ભેરો હાથો દે અને જીવ તારવે ચોઈટો ને તેદી બાપ તેદી ઝાડવા રોયા હતા હો એ બકુલ દાદાના ઝાડવા રોયા હતા રાઠોડના પહુડા રોયા હતા રાઠોડના નાના નાના પહુડા રોયા હતા તેદી પંખીડા રોયા હતા હો મને નહીં જડે મારા ઈકલા દીકરા મને રખિયાલના ધણીને મારા દીકરા મને નહીં જડે મને નહીં જડે મને નહીં જડે મારા બકુલ ભુવા જો મને ભુવો ઈ નહીં જડે મને નહીં જડે મારા બકુલિયા જેવો મને ભૂવો પશુ રોયા પારેવડા રોયા પંખીડા રોયા હો એ ઝાડવા રોયા અને તેદી બકુલ દાદાએ બાપ મારા રખિયાલના ધણી કાળ ભેરવને એવું કીધું મારા હિટલા એ મારા રખિયાલના ધણીને કદાચ આંગળી લાંબી કરજે અને અહીંયા સીધા નો પાડી દે ને તો મારો રખિયાલનો ધણી કાળ ભેરવ નતો